જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો આરટી એક્ટ 2009 અંતર્ગત આજે આપણે જોવાના છીએ કે આમાં કોણ ફોર્મ ભરી શકે છે। તમે જોયા હશે કે ઘણા વિદ્યાર્થીઓ ખાનગી એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય પણ ફી ન ભરતા હોય, એ બધા જ વિદ્યાર્થીઓ આ આરટી એક્ટ અંતર્ગત આવતા હોય છે। એટલે કે આમાં શું લાયકાત હોય છે, આમાં ક્યાં માપદંડ આપેલા છે, અથવા તો આવક મર્યાદા અમુકમાં છે અમુકમાં નથી। તો આજે આપણે સમગ્ર ચર્ચા કરવાના છીએ। આપણી આ ચેનલમાં સરકારની બધી જ યોજનાઓની એકદમ ડિટેલમાં માહિતી આપવામાં આવે છે, એટલે કે એ પણ ગુજરાતીમાં। કે જ્યારે પણ આ ચેનલમાં નવી યોજના વિશે માહિતી આપવામાં આવે છે તો આની નોટિફિકેશન શું તમારે સૌ પ્રથમ જોતી છે। એટલે કે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખશો તો જ્યારે પણ આ ચેનલમાં વિડીયો અપલોડ થશે ત્યારે તમને સૌ પ્રથમ નોટિફિકેશન મળી જશે। હવે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો તમને અઠવાડિયા કે મહિના દિવસ પછી પણ આની અપડેટ મળે, કદાચ ત્યાં સુધીમાં ફોર્મ ભરવાની તારીખ પણ ચાલી ગઈ હોય। તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો। હવે આજના લેક્ચરમાં આપણે આ મહત્વની માહિતી એટલે કે જો તમે તમારા બાળકોને ખાનગી એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરવા માંગતા હોય અને એ પણ ફી ભર્યા વગર, તો તમે આ આરટી એક્ટ અંતર્ગત જે નવા ફોર્મ ભરવાના ચાલુ થયા છે આમાં ફોર્મ ભરાવી અને તમે તમારા વિદ્યાર્થીઓને અહીંયા એકદમ ફ્રીમાં અને એ પણ ખાનગી એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરાવી શકો છો। એટલે કે તમારે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરાવવાનો અને કોઈ ફી નહીં ભરવાની। તો આવી સરસ યોજના ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે પણ યોજના આવશે તે તમને આ ચેનલમાં મળી રહેશે। સાથે સાથે અમુક યોજનામાં પ્રવેશ પરીક્ષા હોય છે, એટલે કે આ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માટે પણ તમે આ ચેનલમાં એની તૈયારી કરી શકો છો। હવે જો આપણે આજના લેક્ચરની શરૂઆત કરી તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અહીં આપણે આરટી એટલે કે આ આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અહીં નબળા તથા વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત થયેલી છે। હવે જો તમે તમારા બાળકોને ધોરણ 1 થી ધોરણ 8 સુધીમાં અહીં કોઈ પણ ખાનગી સ્કૂલ જે આરટી એક્ટ અંતર્ગત આવતી હોય તેમાં તમે અભ્યાસ કરાવી શકો છો। આ બધી સ્કૂલ તમારી નજીકની કોઈ પણ ખાનગી શાળામાં આવેલી જ હશે। તો તમે આમાં ફોર્મ ભરી અને તમે 8મા ધોરણ સુધી તમારા વિદ્યાર્થીઓને એકદમ ફ્રીમાં અને એ પણ ખાનગી શાળામાં અભ્યાસ કરાવી શકો છો। ત્યાર પછી જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12 અને 1 એટલે કે 12 અને પેટા 1 હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ, જો અહીંયા તમને કોઈ પણ ખાનગી શાળામાં જે પણ સંખ્યાઓ આપેલી છે તેની 25% મુજબ તમને અહીંયા વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જે બાળકોએ 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય, તો અહીંયા ખાસ યાદ રાખજો એટલે કે 5 વર્ષ ઉપરના બાળકો છે અને જો તેને 1 જૂન 2024 એટલે કે આવનારા જૂન મહિના સુધીમાં એટલે કે 1 જૂન સુધીમાં જો આ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થાય છે તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। ખાસ યાદ રાખજો અહીંયા તમને એમ કીધું છે કે 1 જૂન 2024ના 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તે બાળક અહીંયા ફોર્મ ભરી શકે છે। હવે આગળ જોઈએ તો નીચે દર્શાવેલ અગ્રતા ક્રમ ધરાવતા હોય અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ પાત્ર બનશે। એટલે કે અહીંયા તમને જણાવેલી જે પણ આ પાત્રતા છે, જે આપણે અહીંયા 13 પાત્રતા આપેલી છે, એટલે કે આ 13માંથી જો કોઈ પણ એકમાં પણ તમે આવો છો તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। અહીંયા તમારા બાળક માટે ખૂબ જ એક સારી એક તક છે જે તમે 8મા ધોરણ સુધી એકદમ ફ્રીમાં અને પણ ખાનગી શાળામાં અભ્યાસ કરાવી શકો છો। તો સૌ પ્રથમ જોઈએ તો અનાથ બાળકો હોય તો તેને આ યોજનાનો લાભ મળે છે। સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તો તેમને પણ આ યોજના મળી શકે છે। બાલગૃહના બાળકો હોય, બાળ મજૂર તથા સ્થળાંતરિત મજૂરના બાળકો હોય તો એ પણ અહીંયા આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછી એમ કીધું છે કે મંદબુદ્ધિ તથા સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ હોય તેવા બાળકો, વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) જે દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો પણ અહીંયા ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી જે એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપી એટલે કે આ એઆરટીની સારવાર લેતા બાળકો પણ અહીંયા ફોર્મ ભરી શકે છે। પછી કીધું છે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનોના બાળકો પણ અહીંયા ફોર્મ ભરી શકે છે।
ત્યાર પછી જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને આ સંતાનમાં માત્ર દીકરી એકમાત્ર દીકરી હોય જે પણ માતા પિતાને, તો તે પણ અહીંયા દીકરી માટે ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી જે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. અહીંયા ખાસ યાદ રાખજો, રાજ્ય સરકાર હસ્તકની જે પણ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. પછી કીધું છે કે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે SC, ST, SE, BC અને જનરલ તથા અન્યના BPLના જે કુટુંબના બાળકો હોય તો તે પણ, એટલે કે અહીંયા તમારી BPL કુટુંબના બાળકો પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. પછી કીધું છે કે અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિના બાળકો પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. પછી કીધું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે વર્ગ છે તેમના બાળકો, અન્ય પછાત વર્ગ તેમના બાળકો અને વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો. સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવામાં રહેશે. પછી કીધું છે કે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો, જનરલ કેટેગરી તથા બિન અનામત વર્ગના બાળકો એટલે કે અહીંયા ઓલ ઓવર બધાની વાત થઈ ગઈ છે. હવે તમને એમ લાગશે કે આ જનરલ કેટેગરી હોય, OBC કેટેગરી હોય, SCBC કેટેગરી હોય કે SC હોય, ST હોય તો અહીંયા તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આવક મર્યાદાની વાત કરી તો આવક મર્યાદામાં 8, 9, 11, 12 અને 13 એટલે કે ઉપર જણાવેલા 8, 9 એટલે કે જે માતા પિતાના એકમાત્ર સંતાનમાં દીકરી હોય તો તેમને પણ અહીંયા આવક મર્યાદા દેખાડવી પડશે. એટલે કે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 1.5 લાખ. એટલે કે અહીંયા 8 નંબર પછી કીધું છે 9 નંબર એટલે રાજ્ય સરકાર હસ્તકની જે આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તો તેમને પણ અહીંયા આવક મર્યાદા દેખાડવી પડશે. ત્યાર પછી વાત કરી તો પછી કીધું છે 11 એટલે કે SC અને STના વિદ્યાર્થીઓના વાલીઓને પણ અહીંયા આવક દેખાડવી પડશે. ત્યાર પછી 12માં કીધું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય અથવા અન્ય પછાત વર્ગ તો તેમના પણ વાલી અહીંયા આવક મર્યાદા દેખાડવી પડશે. પછી 13માં કીધું છે કે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકોના વાલીઓને પણ અહીંયા આવક મર્યાદા દેખાડવી પડશે. ત્યાર પછી જોઈએ તો પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીને અહીંયા વેબસાઇટ આપેલી છે RTEORPgujarat.com. આ વેબસાઇટ ઉપર જઈ તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી છે કે આ ફોર્મ ભરવા માટે તમારે 14/3 અને ગુરુવારથી તારીખ 26/3 અને મંગળવાર સુધી દરમિયાન તમે આ ફોર્મ ભરી શકો છો. એટલે એક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 14 માર્ચ એટલે કે 14 માર્ચથી તમારે 26 માર્ચ સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છો. એટલે કે આજે 8 તારીખ છે, આ ફોર્મ ભરવાના ચાલુ થશે 14 તારીખે. એટલે કે 14 તારીખથી 26 તારીખની વચ્ચે તમે માર્ચ મહિનામાં આ ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી કીધું છે કે આ અંગેની જરૂરિયાત વિગતો જેવી કે અરજી સાથે કયા પુરાવા અને આધાર જોશે, કયા અધિકારીના રજૂઆત કરવાના રહેશે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ ઉપરથી મળી જશે. અથવા તો આ ચેનલમાં તમને આની પછીના વિડીયોમાં પણ આ માહિતી આપવામાં આવશે. એટલે કે અત્યારે તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી દેવાની, જ્યારે વિડીયો આવશે ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહેશે. પછી કીધું છે અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. એટલે કે તમને અત્યારે 7 દિવસ જેવો સમયગાળો આપવામાં આવ્યો છે. એટલે કે આ 14 તારીખ પહેલાં તમારે આ 7 દિવસ અમુક આ જે ડોક્યુમેન્ટ તમારે રેડી કરવાના હોય છે તેની માટે આપેલો છે. તો તમારે ખાસ અત્યારથી જ આ બધા ડોક્યુમેન્ટ તમારે જોઈ લેવા. અને પછીના વિડીયોમાં આપણે જોશું આમાં કયા ડોક્યુમેન્ટ તમારે એપ્લાય કરવાના છે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ એપ્લાય કરવાના નથી. પછી કીધું છે કે વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવા, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીઓનો આવકનો જે દાખલો આપણે કઢાવવાનો હોય છે, તેમજ ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવક મર્યાદાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું પણ જે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધાર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો ખાસ યાદ રાખજો,
ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. જ્યારે પણ આમાં તમને કોઈ અપડેટ આવશે ત્યારે તમને આ કામ લાગશે. એટલે કે તમારે સૌપ્રથમ તો અહીંયા 14 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થાય છે. આ 14 તારીખ પહેલાં તમને જે અઠવાડિયું આપવામાં આવ્યું છે, એટલે કે આજે 8 થી 14 તારીખની વચ્ચે તમારા બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના. આની પછી આપણો આરટી એક્ટ 2009 અંતર્ગત જો તમે ફોર્મ ભરો છો તો તેમાં તમારે કયા ડોક્યુમેન્ટ ભરવાના છે આ સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા તમને આ વિડીયોમાં કરવામાં આવશે. તો હવે પછીના વિડીયો માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયો લાઇક કરી લેજો. હવે પછીના વિડીયોમાં ભેગા થઈ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.